માંગરોળ એસટી ડેપો ખાતે માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં જાગૃતિ લાવવા પોલીસ દ્વારા વિશેષ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો। માંગરોળ પોલીસ સ્ટેશન અને માંગરોળ એસ.ટી. ડેપોના સંયુક્ત સંકલનથી આ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની રાખડી બાંધી એસટી બસ ચાલકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને સામાન્ય જનતામાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો। રિપોર્ટર જીતુ પરમાર, માંગરોળ। આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશન તેમજ માંગરોળ એસટી ડેપોના સંકલનથી ડ્રાઈવરો તેમજ પબ્લિકમાં ટ્રાફિક અવેરનેસ આવે એ બાબતેથી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમજ વ્યસન મુક્ત તમામ માણસો થાય એ બાબતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સામાન્ય રીતે અકસ્માતનું પ્રમાણ વધુ હોય અને અકસ્માતોનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય તે બાબતે તમામ વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવેલા છે। તેમજ વાહન ચલાવતી દરમિયાન કોઈ વ્યસન ન કરે તે બાબતેની શપથ પણ લેવડાવવામાં આવેલ છે। પિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એસટી ડેપોમાં રક્ષાબંધનનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો। સાથે સાથે ડેપો મેનેજર શ્રી સાહેબ શ્રીએ ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત નિવારણનો પણ સુંદર પ્રોગ્રામ રાખેલો। બ્રહ્માકુમારી પુષ્પાબેન અમે સંદેશ આપ્યો વ્યસન મુક્તિ અને જીવનને દિવ્ય બનાવવાનો અને સરે પણ ટ્રાફિક નિયમોનું અને અકસ્માત નિવારણનું સુંદર માર્ગદર્શન આપેલું। ધન્યવાદ। ઓમ શાંતિ। ઓમ